આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં ભક્તોની ભીડ જામશે। આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે। આ નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે તેમજ માતાજીની આરાધના કરે છે અને આ નવરાત્રીમાં ઉપવાસ એકટાણા કે નકરોડા ઉપવાસ કરી પણ લોકો આ નવરાત્રી રહે છે। માઈ ભક્તો ચાલી મંદિરે આવે છે, સાથે ઘણા સંઘ પણ આ દિવસોમાં મંદિરે આવતા હોય છે। ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનું અનેરું મહત્વ છે। ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે ચોટીલા, જ્યાં ચામુંડા મંદિર આવેલું, જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે। ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને માની ભક્તિ કરે છે, સાથે દર્શન કરે છે। ભક્તો દ્વારા ચુંદડી, શ્રીફળ, સાકર, પ્રસાદ પણ ધરાવે છે, આરતીનો લાભ પણ લે છે। આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે। મંદિર તરફથી લોકો માટે જમવા, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ નવરાત્રીમાં આઠમના દિવસે હવન પણ થાય છે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ। ચોટીલા મંદિર માં ભગવતીના સાનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા જ, પણ અમારા ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નોરતા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે। માં ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે। માં ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી માં ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ પધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। જય માં ભગવતી। હું છેલ્લા 20 વર્ષથી અહીંયા છું। રમેશભાઈ અલબત્ત। મારું નામ ખુશાલી રાજેશ ગોહિલ છે, હું મુંબઈથી આવી છું। આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, ચૈત્ર નવરાત્રિનો। તો આ ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલી વાર નવરાત્રિના પહેલા દિવસે આવીએ છીએ। 3 વર્ષથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવીને। જય માતાજી। શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે ચૈત્ર સુદ એકમ માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા પધારી રહ્યા છે અને માતાજીના સવારે આરતીનો સમય નવરાત્રિ પૂરતો 4:30 વાગે રાખેલ છે, 4:05ની અંદર, અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે